હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર જે સબ્જેક્ટ આવે છે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ, તો એના મેં તમને સુપર 20 થિયરી આપી દીધી કે જીટીયુ માં થિયરી એમાંથી પૂછાવાની છે. હવે વાત કરવાના છે આજે એવા 20 ડ્રોઈંગ જે તમારી જીટીયુ ની એક્ઝામમાં આવવાના છે અને તમે સારા માર્ક્સ મેળવવા માંગો છો. તો આ 20 ડ્રોઈંગ તમને આવડવા કમ્પલસરી છે. એકવાર ચેક કરી લેજો કે આટલા ડ્રોઈંગ તમે કર્યા છે કે નથી કર્યા. જો બાકી હોય તો કરી લેજો. અને ડ્રોઈંગ જો તમને નથી ફાવતા તો વિદ્યાર્થી મિત્રો આપણો કોર્સ મૂકેલો છે, એમાં ટોટલી ડ્રોઈંગના વિડીયો બનાવેલા છે કે જેમાં કેવી રીતના ડ્રોઈંગ દોરી શકાય, કેવી રીતના એના માપ લઈ શકાય, ઈચ એન્ડ એવરી વસ્તુ આપણે ઝીરો ટુ હીરો સુધી આપણે તમને બતાવીશું. ઓકે, તો કોર્સની લિંક બી બાયોમાં મૂકેલી છે. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. ખાસ ઇમ્પોર્ટન્ટ કે તમારા ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરવાનો છે જેથી ડ્રોઈંગની અંદર કોઈ બી વિદ્યાર્થી બાકી રહી ના જાય કે કોઈ ડ્રોઈંગ તૈયાર કરીને ના જાય. ઓકે, અને ખાસ તમે હજી સુધી અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને દરેક ઇન્ફોર્મેશન મેળવી શકો છો. અને ડ્રોઈંગનો કોર્સ પરચેસ કરવાની લિંક બી બાયોમાં છે, અથવા એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપરથી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, ત્યાંથી બી તમે કોર્સ પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ કયા કયા ડ્રોઈંગ્સ રેડી કરવાના છે, તો વન બાય વન અહીં આપણે ડ્રોઈંગની સમજી લઈએ કયા કયા છે. તો એક તમને 80 mm, હવે સમજો હું પહેલા જ કહું છું બેટા કે અહીંયા જે માપ આપેલા છે સ્ટાન્ડર્ડ માપ લીધેલા છે, એમાં માપમાં ચેન્જીસ આવી શકે છે. જરૂરી નથી કે ભાઈ મેં અહીંયા 8 mm 80 mm કીધું તો 80 mm જ આવે. માપ ચેન્જીસ થશે. આ પહેલાથી કહું છું, સાંભળી લેજો. રીત એ આવી જશે, ડ્રોઈંગ એ આવી જશે. ઓકે, તો પહેલું છે કે 80 mm લાંબી રેખાના 7 સરખા ભાગ પાડવાના છે. ઓકે, હવે પ્રેક્ટિસ માટે મેં તમને અહીંયા આપી દીધા છે અલગ અલગ કે 69 ના 6, 90 ના 8, 99 ના 7 ભાગ પાડો, 78 ના 5 ભાગ પાડો, 55 ના 6 ભાગ પાડો. આ તમારા પ્રેક્ટિસ માટેના છે. ઓકે, બીજો છે ફક્ત પરિકરની મદદથી કાટકોણ બનાવો અને ફક્ત પરિકરના મદદથી 3 સરખા ભાગ પાડો. તો કંપાસની મદદથી કાટકોણ ત્રિકોણના ભાગ પાડવાના પૂછી શકે છે. Draw the regular hexagon with side 25 mm by general method. અહીંયા 25 mm ની જગ્યાએ માપ ચેન્જ થઈ શકે છે. આવડે છે ડ્રોઈંગ? ખાસ ચેક કરી લેજો. પછી draw regular pentagon with side 40 mm by special method 3 circle method. અહીંયા 3 circle method કીધી છે, 3 સર્કલ વાળી મેથડ છે. આ બધા જ ડ્રોઈંગના વિડીયો બનાવેલા છે, એક બી વિડીયો બાકી નથી. જેટલા બી તમારા બુકની અંદર પ્રોબ્લેમ છે બધાના જ વિડીયો બનાવેલા છે, ઈચ એન્ડ એવરી વસ્તુ જોઈ લેજો, આવડી જશે. ઓકે, પછી ડ્રો રેગ્યુલર પોલોગોન વિથ સાઇડ 50 mm બાય યુનિવર્સલ મેથડ કીધું છે. ઓકે, પછી ડ્રો ધ ઇલિપ્સ બાય સેન્ટર મેથડ, સર્કલ મેથડ વિથ મેજર એક્સિસ એન્ડ માઇનર એક્સિસ 80 અને 40 કીધી છે. અહીંયા નાની અને મોટી ધરી આપી છે અને વર્તુળ એક કેન્દ્રીય વર્તુળની રીતથી ઇલિપ્સ વાળો મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો ઇલિપ્સ. ઓકે, એના પછી જોઈએ નેક્સ્ટ. તો એક દડાને ઉપર ફેંકતા વધુમાં વધુ 70 મીટર ઉપર પહોંચીને નીચે આવે છે, ફેંકવાની જગ્યાએ 120 મીટરના અંતરે જઈને પડે છે. આ દડાના પાકને પરવલય આકાર ધારી યોગ્ય પ્રમાણ લેવું. સ્પર્શકની રીત પેરાબોલા દોરવાનું છે. રીત કઈ દીધી છે? સ્પર્શકની રીત. અહીંયા 70 ની જગ્યાએ માપ ચેન્જીસ થઈ શકે છે, પડવાની જગ્યાએ 120 છે એની જગ્યાએ બી માપ ચેન્જીસ થઈ શકે છે બેટા, ખાસ કરી લેજો. ઓકે, પછી ફોકસ અને વેર્ટેક્સ નું ફિક્સ રેખાથી અંતર અનુક્રમે 60 mm 30 mm છે, તેના પ્રમાણે કર્વ દોરીને તેનું નામ લખવાનું છે. મોસ્ટ આઈએમપી છે. ફોકસ ડાયરેક્શન નું વચ્ચે 60 mm છે, ઉત્કેન્દ્ર 3/2 હોય તો કર્વ દોરી તેનું નામ આપવાનું છે. પછી 40 mm વ્યાસ વાળા વર્તુળને એક સીધી રેખા પર સ્લિપ થયા વગર એક પૂરો આંટો ફરે છે, એટલે આ રીતના આંટો ફરે છે. તો એના માટેનો તમારે શું દોરવાનું છે? પોઈન્ટ છે એ નીચે લીધેલો છે, એટલે નીચેથી આમ ઉપર જાય છે, એના માટેનો પાથ દોરવાનો છે. ઓકે, પછી 110 mm લાંબી એબી રેખા દોરો. 50 mm વ્યાસ વાળા વર્તુળને સ્પર્શક છે દોરીને એક છેડે એ ફિક્સ છે અને બીજો છેડો બી ફ્રી છે, દોરીને ટાઈટ રાખીને વર્તુળ પર વીંટાળવામાં આવે તો બી છેડાનો પાથ દોરવાનો છે, એટલે આખો આમ રાઉન્ડ દોરવાનો પૂછી શકે છે. મોસ્ટ આઈએમપી છે. ઓકે, ક્લિયર, ખાસ કરી લેવાના છે. પછી અહીંયા કીધું છે 10 mm નાની અને 70 mm ત્રિજ્યા લઈને 150 ડિગ્રી માટે આર્કિમિડિયન સ્પાઇરલ. સ્પાઇરલ યાદ છે? આ રીતનું સ્પાઇરલ આવે છે, આ રીતનું સ્પાઇરલ આવશે આમ.
આમ સ્પાઇરલ દોરવાનું છે, યાદ છે? પ્રેક્ટિસ માટે આટલા બધા આપી દીધા છે, ખાસ કરી લેજો પ્રેક્ટિસ માટે. પછી 7 માર્ક્સ ની અંદર પૂછા છે XY રેખા પરના નીચેના પોઈન્ટ પ્રક્ષેપો દોરવાના છે. A VP માં HP થી 30 mm નીચે, B HP માં VP થી 20 mm આગળ, C HP ની 20 mm ઉપર. એટલે અહીંયા ચેન્જીસ થઈ શકે પણ આ રીતનો પ્રેક્ટિસ કરી લેજો, આવશે બેટા. ઓકે, ક્લિયર? પછી એક રેખા PQ ની લંબાઈ 80 mm છે, તેના પર P છેડો આડી રીતે ઊભી રાખેલો છે. PQ HP સાથે 30 નો, VP સાથે 45 નો ખૂણો બનાવે છે, તો સીધી રેખાના PQ ના પ્રક્ષેપો દોરી P પ્રથમ પદમાં છે. ઓકે, એટલે આ બી તમારો ડાયરેક્શન હશે. આને છે લાઈન વાળો જે છે પોઈન્ટ ઓફ લાઈન, એ તમારો પ્રોબ્લેમ છે, એ ખાસ કરી લેજો. આ બંને પ્રોબ્લેમ 7 માર્ક્સ ની અંદર આવશે. 2 પ્રોબ્લેમ આવેલા હશે તમારા પેપરમાં. ઓકે, ક્લિયર? એના પછી રેખા AB ના છેડા A HP થી 30 mm નીચે છે, VP થી 25 mm પાછળ છે, B HP ની 50 mm નીચે છે, VP ની 60 mm પાછળ છે. બે એન્ડ પ્રોજેક્ટ વચ્ચેનું અંતર 60 mm છે, તો રેખાના પ્રોજેક્શન તો રેખાની સાચી લેન્થ શોધવાની છે, ટ્રુ લેન્થ શોધવાની છે. એ જ પ્રમાણે પ્રોજેક્શન ઓફ પ્લાન, આ પ્રોજેક્શન ઓફ લાઈન હતી, હવે પ્રોજેક્શન ઓફ પ્લાન 2, એટલે પ્રોજેક્શન ઓફ પ્લાન ના એક આવી જશે, પ્રોજેક્શન ઓફ લાઈન એક આવી જશે અને પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. આ ત્રણના એક કમ્પલસરી 110% આવવાના છે. ઓર્થોગ્રાફીના આઇસોમેટ્રિક આવશે બેટા, પણ લાસ્ટમાં દોરજો કારણ કે થોડું ટફ હશે. એટલે ફર્સ્ટ પહેલા તે અહીંયા આ જેટલા બી ડ્રોઈંગ છે બધા ડ્રોઈંગ પરફેક્ટલી કરી લેજો. એક બી ડ્રોઈંગ રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. ડ્રોઈંગ નેટ એન્ડ ક્લિયર દોરવાનું છે. પેન્સિલ વ્યવસ્થિત યુઝ કરજો, ડાયમેન્શન આપવાનું રહી ના જાય એ ખાસ ધ્યાન રાખજો. ડાયમેન્શન બી ડાયમેન્શન મેથડ થી જ આપવાનું છે. જે બી વસ્તુ લખો ડાયમેન્શન આપો એના પાછળ mm છે તો mm, એના પાર્ટ્સના નામ, આ ઈચ એન્ડ એવરી વસ્તુ લખજો. એકાદું ડ્રોઈંગ ઓછું દોરાશે તો ચાલી જશે, બટ તમારા જેટલા ડ્રોઈંગ દોરો એ ડ્રોઈંગ પરફેક્ટલી દોરવાનું છે, ક્લિયર દોરવાનું છે ને વિઝિબલ હોય એ ટાઈપનું દોરવાનું છે. ઓકે બેટા, અને ખાસ એને નામ, એનો ક્વેશ્ચન નંબર, એ વસ્તુ ખાસ આપવાની છે. રકમ લખવાની જરૂર નથી, એનો જે નંબર છે, ક્વેશ્ચન નંબર છે, એ આપી દેજો એટલે વાંધો નહીં આવે. ઓકે, આમાં કોઈ જ MCQ પૂછાવાના નથી. તમારી પેપર સ્ટાઇલ જે છે એ કહી દો કઈ રીતની હશે. તો ક્વેશ્ચન 1 ની અંદર ABC ની ઓરમાં C, પછી ક્વેશ્ચન 2 થી તો એ જ સિસ્ટમ, ABC ઓરમાં ક્વેશ્ચન 2 ABC, પછી 3 ABC 3 B, 3 4 7 ની પેટર્ન છે બેટા. ઓકે, તો ખાસ તૈયાર કરી લેજો. આટલા ડ્રોઈંગ પરફેક્ટલી આવડતા હશે, કોઈ પ્રોબ્લેમ નહીં. થિયરી 20 આપી દીધી છે, એ કરી લો ને આટલા ડ્રોઈંગ કરી લો. આ પછી માપ ચેન્જ થાય એનાથી કોઈ ફરક ના પડે. આપણે મેથડ દોરતા હોય ઇલિપ્સ 80 mm નો દોરો કે 100 mm નો દોરો, ઇલિપ્સ દોરતા આવડવો જોઈએ. પ્રોજેક્શન ઓફ લાઈન, પ્રોજેક્શન ઓફ પ્લાન, પ્રોજેક્શન ઓફ પોઈન્ટ, એ આવડવું જોઈએ. તો આટલી વસ્તુ કરી લો, ડ્રોઈંગ એકદમ પાસ થઈ જશે, ઈઝી પાસ થઈ જવાશે. અને બધા જ ડ્રોઈંગના વિડીયો, થિયરી, પેપર સોલ્યુશન, દરેક વસ્તુ આપણા કોર્સની અંદર ઇન્ક્લુડ છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને બી તૈયારી કરી શકો છો. ઓકે, તો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.